આપણી અવની ઉપર હનુમાન જતી, ગોરખ જતી, લખમણ જતી. સાંભળો છો ને બધાય? મને એક ભાઈ કે જતી પુરુષ એટલે શું? મેં એક જાલોદરમાં હનુમાનજી મહારાજનું મંદિર બન્યું ને, એ પછી મને નામ આપવાનું કીધું જાલોદર ગ્રામજનોએ. બાપુ આનું નામ શું આપીએ? મેં કહું હનુમાન જતી મંદિર રાખી. જતી પુરુષો છે, આ અવલ પુરુષો છે, એ આગેવાની કરશે એવું દેવાયત પંડિતે લખ્યું છે. દેવરાજના ડુંગરા ઉપર દેવરાજ ધામ આવ્યા હોય એટલે આગળ ઊંચી કરો. શરમ વગર કરો યાર. હું તમને ઇન્સ્પેક્શન નથી કરવાનો, તમે આયા હતા તો હું જોયું ને એ બધું નહીં પૂછો. બધા આયેલા છું પણ આ તો ખાલી ધ્યાન દોર્યું. દેવાયત પંડિત મહારાજ સમાધિ લેતા પહેલા જે વાણી કરી છે ને, એ વાણીમાં હનુમાનજી મહારાજનો ઉલ્લેખ છે. પહેલા પવન ફરૂકશે, નદીઓમાં નહીરે નીર, ઓતર દિશાથી મારો સાહેબો આવશે. દિનેશભાઈ, આ દેવરાજના ડુંગરા ઉપર જેને સમાધિ લીધી એ દેવાયત પંડિતની આગમવાણીમાં આવા શબ્દો છે, એમના ભજનમાં. સાંભળો છો ને બધા? આ આપણો દેશ છે ને, એ સંતોથી ભરેલો છે, નકરો સંતોથી. એટલે તો આ ભૂમિ ઉપર ધર્મ છે. લોકો ભલે કહેતા હોય પણ હજુ આપણા અવની ઉપર ધર્મ છે ને, તો આપણે સુરક્ષિત છીએ સાહેબ. આપણો ધર્મ એટલો જાગૃત છે. આ સનાતન ધર્મનું માળખું એવું છે કે એમાં અનેક મહાપુરુષો થયા છે. કેવી કેવી હસ્તીઓ છે. તમે એક આજનું જે રસોડું હતું ને, એ ભાઈ દર પૂનમે વીરપુર જાય છે. તો રસોડું અહીં દેવરાજમાં ભંડારો એને અહીં કર્યો, એ જલારામ બાપાએ ગયો. મેં એકવાર પૂછ્યું, તમે દર પૂનમે જલારામ જાઓ છો? તો કે જોગી જલિયાણ એનાથી મને પ્રીતિ છે. કારણ કે એ જમાનામાં જલારામ બાપાએ સોમનાથ જાય, જુનાગઢ જાય, પોરબંદર જાય, એ ધર્મસ્થાનોમાં જતી વસ્તી એ વીરપુરમાં પ્રસાદી લે, એવો એમનો ભાવ થયો. અને વીરબાઈ માને એમના ધર્મ પત્નીને કીધું કે વીરબાઈ, મારી ઈચ્છા છે કે આ પંથથી જે લોકો હરિભક્તો જાય એમને મારે પ્રસાદી કરાવી છે, તમે મદદ કરશો? એમના ધર્મ પત્નીને કીધું, તમે વિચારજો, તમને તમારા ભગત કી આપણે 5 જણને જમાડવો હશે, તમે કે હોટલમાં લઈ જા, તારો હગો હોય તો. આપણે ડાયરેક્ટ કનેક્શન કરીએ છીએ. અમુક બોનો છે ને ઘરમાં થાળીઓ પસાડ, રહોડામાં ભૂહા ભૂ કરે, એટલે મેં મને ખબર પડે કે મમ્મ નો મેળ નહીં આવે, આપણે ઉપાડો. 5 કુમાસીઓ જમાડવાની તમે મોનતા રાખો ને, તો 2 ફઈની, 2 માહીની, 1 આપડી, આખું મંડળગઢ મણગઢ મોબા નીએ કે નહીં બોલો? કેવડી બાન ની બોલાવીને ખાઈ જાય, ના કરતા ઘરમાં જ ગોઠવી નાખો. એવું નહીં સાહેબ. વીરબાઈ માને જોગી જલિયાણે પૂછ્યું કે મારે આ મુલકની અંદરથી, આ પ્રાંતમાંથી, આ રસ્તાથી જે લોકો હરિભક્તો જાય એને મારે પ્રસાદી કરાવી છે. અને વીરબાઈ માએ કીધું કે મારું ખોડિયું રહે ને ત્યાં સુધી જોગી જલિયાણ હું તમને મદદ કરીશ. અને સાહેબ એનો પ્રતાપ છે. અત્યારે વીરપુરમાં પૈસા મૂકવાની છૂટ નથી. તમે પૈસો મૂકો ને, ખબર છે બધાને? વીરપુરમાં દાન પેટીમાં પૈસા મૂકવાની છૂટ નથી. તમે પૈસો મૂકો ને સીસીટીવીમાં આવો ને, તો ત્યાંના લોકો તમને પકડીને કે તમે પૈસા કેમ મૂક્યા. ત્યાં બોર્ડ મારેલા છે. એક વિશ્વનું અજોડ મંદિર છે કે જ્યાં પૈસા મૂકવાની છૂટ નથી. આ જોગી જલિયાણનો પ્રતાપ છે. એવા વિશ્વમાં અનેક સંતો છે, જે આ સંતોએ આપણી ધર્મની પ્રણાલિકાઓ જાગૃત રાખી છે. એટલે હું તમને યાદ કરાવતો, દેવાયત પંડિત નામના મહાપુરુષ જુનાગઢ ક્ષેત્રમાં વંથળીથી આ મલકમાં આવ્યા. મોડાસાની બાજુમાં દેવરાજના ડુંગર ઉપર જેમને સમાધિ લીધી, પણ એડવાન્સમાં એવું બોલ્યા, એમાં હનુમાનજી મહારાજનો ઉલ્લેખ છે, જેના પ્રસંગમાં હું તમે બધા મળ્યા છીએ. હનુમાન જયંતિનો પ્રસંગ છે. અને હનુમાનજી મહારાજ વિશે દેવાયત પંડિત મહારાજ એમના ભજનમાં એવો ઉલ્લેખ કરે છે કે પહેલા પવન ફરૂકશે, નદીઓમાં નહીરે નીર. સાંભળો છો ને? એટલે ભાઈ હોંભળો છો? આપણે બોલ કરીએ ને તમે હોંભળો નહીં તો હું મતલબ?
દિનેશભાઈ એક વખત આંખો બંધ કરીને બોલ બોલ કર્યું, બહુ અડધો કલાક બોલ્યો. પછી મારા મનથી ડિસિપ્લિનમાં બોલું, આંખો બંધ કરીને બોલ્યો. પછી હું ખોલીને તો એક જ પગત બેહરેલા, આખું મંડળ જતું રહ્યું. એટલે મેં પૂછ્યું આ પબ્લિક જતું ચમ રહ્યું? પેલો ભાઈ બાજુ વાળો તો એ કે તમે આંખો બંધ કરી હતી એટલે હું એ બંધ કરી. ભાઈ આ ચમ જતું રહ્યું પબ્લિક એ ખબર નથી મને. પછી બેઠો તો એને પૂછ્યું, મેં કહ્યું તમને ક્લોન મજા આવી? હું બોલ્યો એમાં સત્સંગમાં. પેલો કે ઉતાવળું બોલો, હું તો હા પડતો જ નથી, બેરો બે રહેલો. એટલે મેં કીધું બેરા આ બધું પબ્લિક જતું રહ્યું, તું કા બે રહ્યો છું? કે મારા તમારા ભજનથી તમારા સત્સંગથી કોઈ મતલબ નથી. તો મૂકું તો તું હું કરવા અઢી કલાક સુધી બેઠો? કે ગોદરું દબાઈને બેઠા છો એ મારું છે. હું તો ગોદરા ઓલે બેઠો છું, મારા ભજનથી કોઈ મતલબ. હજુ બીજો 2 કલાક કરો તો કેટલું પૂછપૂછ કરું છું, હા ભળો છો એ હે ને. દેવાયત પંડિતના શબ્દો છે, પહેલા પવન ફરૂક છે, નદીઓમાં નહીરે નીર, ઓતર દિશાથી મારો સાંભો આવશે, એના ભેગા હનુમાન જતી વીર. આવું દેવાયત પંડિત, એક શબ્દ દેવાયત પંડિતના સાચા છે. એ ભૂમિ પરથી હું આવું છું. દાદાની જ્યાં સમાધિ છે ત્યાં અમારા પૂર્વજોએ ખૂબ દાદાની સેવા કરી છે, સમાધિની પૂજા કરી છે. અહીં આગળ અમારો દેવરાજ ગાદીનો ઘણો બધો ભક્ત સમુદાય બિરાજમાન છે. એ ગાદીને માનવા વાળો વર્ગ છે. એટલે દાદા એ સમયમાં, અત્યારે જે આ તમે થાંભલા ઉપર દીવા જોવો છો ને, એ દેવાયત પંડિતે લખ્યું હતું, દોરડે દીવા બળશે. આ દોરડો પણ જ હળગ છે ને. હમણાં થોડી વાર ઓ લઈ ગયો તો કેવું લાંબો કરવા પડ્યો દોયડો. એ દોયડો જ લાંબો કર્યો ને ભાઈ. દોરડે દીવા બળશે. અને બીજી જબરજસ્ત વાત કરી છે, એ વણિયાદની આજુબાજુ નહીં હોય પણ એવું લખ્યું છે, પડીકામાં પોણી વેચાશે. તમાર પડીકામ પોણી છે, ચારે બાજુ સીલ ને વચ્ચે પોણી. પાઉચમાં નહીં પોણી આવ્યું હા, તો એ પડીકામાં જ છે ને. એક પડીકું ગોઠ વાળું આવ્યું છે, એ જોયું છે? એક પડીકા ઉપર સીલ નથી આવતું, ગોઠ આવે છે, અને એ ખોલતા જ નથી. એક ભગતમાં નું મળી ગયા. હા સાહેબ, એ પાછું અમારા દિનેશભાઈ ના બિઝનેસ છે ને, એ બાજુ બોર્ડર બાજુ છે. એ રાજસ્થાનની બોર્ડરની નજીક છે. માલ બધો એ આવે છે. પડી કે પાણી વેચાશે, દોરડે દીવા બળશે. એ ગોઠ વાળું પડીકું આવ્યું ને, એને ખોલતા નથી ગોઠ બાપુ. એ કંપનીમાંથી જેમ આવે ને એમ જ રહે. ગોઠ ખોલીને નહીં પીતા, 2 ખૂણોમાંથી એક ખૂણો પાસ કરું છું. પછી એક બાદ તો ગોઠ આવી, પછી તો 2 ખૂણા જ રહ્યા ને મહેશભાઈ. એક ખૂણો પાસ કરે તમને નહીં કહેતો, આ તો જેને લાગુ પડતું હોય. અને દેવાયત પંડિતના શબ્દો છે, દાદાએ લખ્યું છે, પડી કે પાણી વેચાશે એ વખતે ભયંકર કળિયુગ હશે. અને પોટલી વાળા એક વખત ઉપર જોઈને પીવું છે. હવે હું જોઉં છે ખબર નહીં, પણ ઓમ પીવું છે. એ એમ કીધું હું અહીં બહુ રહેવાનો નથી, ઈ જ આવું છું, વ્યવસ્થા કરજે. એ પોતરી વડે તો ઉપડ્યા જ છે. હાથમાં લોટા હવડાવો ને તો મમ થઈ જાય. અમુક વળી લોકો કે રેપડીમાંના વાયરામાં પડી ગયો છે એટલે ફફડે છે. ના, ખાટો સાઈડ પીન ખલાસ થઈ ગયો, બેરિંગો જતી રહી ભાઈ. આ દાદાના શબ્દો છે, દોરડે દીવા બળશે, પડી કે પાણી વેચાશે, ધરતી ઉપર લોઢું દોડશે. પોરો આવશે પાપનો, ધરતી માગશે ભોગ, કેટલા ખડકે સહારશે ને કેટલા મરી જશે રોગ. આવું દાદાનું લખેલું છે. આ જે રોગ આયા ને, દેવાયત પંડિતના શબ્દો છે. આપણા દેશમાં કેટલા એવા સંતો છે એડવાન્સ બોલવાની શક્તિ હતી. સહદેવ જોશી એમને એડવાન્સ બોલ્યું છે, સાંભળો છો ને? 5 પાંડવોમાં સહદેવ જોશી હતા. સહદેવ એમનું લખેલું છે, વળતે પાણી અને વણ જરુખડે, ડાળીએ મૂળ આવેગા, હંસલા હતા ઉડવાને લાગ્યા ને કાગળ આવી બેઠેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો એવા એવા કળિયુગ. આ કળિયુગ આવવાનો હતો ને, એ 5000 વર્ષ પહેલા
શ્રી કૃષ્ણ ભગવાન વખતમાં સહદેવ જોશીએ આગમ લખી દીધું, આવા દિવસો આવશે, ગુણવંતી નારી લજ્જા મૂકશે ને વેશ્યા લાજુ કાઢેગા, પોતાના પતિનું બુરું વકીને પર પુરુષ હામું જોવેગા. સહદેવ કહે અમે નહીં રહીએ પાંડવો, એવા એવા કળિયુગ આવેગા. સાળો આવે તો મુખડું મલકે ને ભાઈઓમાં વેર ભાડેગા. થોડી તળપદી ભાષા છે પણ આવું ગવાઈ ગયું છે, તમને સમજણ પડે છે ને શું કહેવા માંગે છે. હાળો આવે તો મુખડું મલકે, એ તારે જોઈએ છે. હાળો આવે તો ખાટલા ને પાટલા હોય બેહો. જો આવું તો વળી નવું આવ્યું છે, જીજુ આયા. ઓહો જીજુ ગઢમાં થઈને બાપુ ખાટલા ને પાટલા જીજુ. એક ભાઈ નવું હગું થયું ને, થોડો લેટ પડેલો તો બાપુ, તારી 35 વર્ષ થઈ ગયો તો, અને મેળ પડી ગયો. અમૃતલાલ જેવો વચ્ચે પડ્યો, મોણાને કરી આલ્યું હગું. અને જે ફોર્મમાં આવ્યો બાપુ, જબ્બા લાગ્યા પર બૂટ પહેર્યા, અને એક કે સોપડી નતું પડી ને 3 પેનો લટકાઈ અને ઉપડે હોમી 3 હાડીઓ. આજે આમંત્રણ છે મારી સાસરીથી, ત્યાં જો ને ચશ્મા પેલા સરદારજી વેચે છે ને જાડા કાચવાળા, 15 રૂપિયાના ચશ્મા બાપુ, HF ગાય ને ભેહ દેખાય ઉપડ્યો હોયથી. તો બધી જીજુ થઈ રહેલો, જીજુ ઊંચો કૂદા. એક તો લેટ પડ્યો તો, ખુરશીમાં બેહાડ્યો અને ચા લઈને મોટી હાડી આવી. ચા આવતા હંગાતી જીજુ કી ચા પાછી લઈ જાઓ, અંદર કીડી પડી છે. નોની હાડી હતી ને, બહુ ઉસ્તાદ હતી કે પોપટ ચા માં કીડી નથી, તારા ચશ્માના કાચ ઉપર છે, સોની મોની પી લે, તને ખબર નથી પડતી. એટલે આપણને દ્રશ્ય નથી દેખાતું. પરમાત્મા ઈશ્વર સકલ સૃષ્ટિમાં વ્યાપ્ત છે, ભગવાન સિવાય કોઈ જગ્યા ખાલી નથી. આવું શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કીધું છે. આ ગીતાનું તમે પઠન કરો ને, શ્રાવણ મહિનો આવે એટલે બધા પવિત્ર દિવસોમાં તમે ગીતા વાંચતા હોય ને, તો ગીતામાંનો ઉલ્લેખ છે. શ્રી કૃષ્ણ ભગવાનનો ઉવાચ અને અર્જુનજીએ સાંભળ્યું, એ અધ્યાત્મની ગીતા બની. એમાં ભગવાને આવો ઉવાચ કર્યો છે, હોયની અણી મૂકો ને એટલી જગ્યા ઈશ્વર વગર ખાલી નથી. આપણી ઓંખમાં કચરો છે, પેલા ભાઈ ના જેવું થયું છે, ચશ્માના કાચ ઉપર કીડી હોય ને સીધી ચામાં દેખાય છે. ભગવાનને આપણે જોઈ શકતા નથી. સંતો એટલે કે છે જીવ દયા પ્રેમ કરો તો તમને ભગવાન દેખાશે. જીવ દયા પ્રાપ્ત કરો. હું તમને પૂછું છું, તમે બધા ઢોરો રાખો છો? પાડ્યો જીવ છે, પાડા છે નથી જીવતા? એનો જવાબ છે તમારે? હા, મને એક બુનકી એ તો જેઠ મહિના સુધી જ જીવ બાવજી લોબુ ના કાઢે. એટલે મેં કીધું પાડ્યો જીવ તો પાડા છે ના જીવ ભાઈ? પણ પાડા બાપુ ઓસળ સુધી જતા જ નથી. એનું વાટમાંથી પાછા વાળવામાં આવશે ને ખૂટે તોણી વધવામાં આવું, પાસે ચોથી જીવ. સંતો કહે છે જીવ દયા પ્રથમ પૂજા છે. જીવ દયા પર પ્રેમ રાખો. જ્ઞાતિવાદ નહીં, સર્વ જ્ઞાતિમાં ઈશ્વર સમાયેલો છે. ભગવાન કબીર સાહેબ જેવા મહાપુરુષ કહે છે, સબ ઘટ મોરા સાઈયા, ખાલી ઘટ ના કોઈ ઘટ ખાલી નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, પાણીમાં, પૃથ્વીમાં, આકાશમાં, પાતાળમાં, 18 વનસ્પતિમાં સર્વ વ્યાપક ઈશ્વર છે. 4 રામ છે. એક રામ દશરથના ઘરે. અરવલ્લી જિલ્લામાંથી જ્યારે ભગવાન રામની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને, ત્યારે 3 મહાત્માઓને આમંત્રણ હતા અયોધ્યાના. એમાંથી હું બળભાગી હતો, મને આમંત્રણ મળ્યું હતું અયોધ્યાનું. હું પોતે દાદાના દર્શન કરી આવ્યો અને એનો સાક્ષી બન્યો ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનું. મારું જીવનને હું ધન્ય માનું છું કે મને આવું દર્શન પ્રાપ્ત થયું. ભગવાન રામ, એક રામ દશરથના ઘેર, દૂસરા રામ સકલ પસારા. એક રામ એવો છે, તમને કોઈ સદગુરુ મહારાજનો ભેટો થઈ જાય ને, તો એક રામ તમને બતાવે, હોયની અણી મૂકો ને એટલી જગ્યા રામ વગર ખાલી નથી. એટલે અમારા જેસંગ બાપા એક ગોધમજીમાં થઈ ગયા, અને જેસંગ બાપાનું એક સૂત્ર હતું, રામ રામ. ખબર છે? જેસંગ બાપા વખતે કોઈને મળો ને તમે, એવું બોલતા રોમ રોમ.
એ શું કહેવા માંગે છે? મારામાં રોમ છે ને તારામાં છે. એક રોમ નહીં, રોમ રોમ, બધામાં રામ રમી રહ્યો છે. એક રામ દશરથ ઘેર, દૂસરા રામ સકલ પસારા, તીસરા રામ ઘટોઘટ બોલે અને ચોથા રામ સબસે ન્યારા. આ જગતનું સંચાલન કરે છે એ રામ છે. આખું જગત જેનાથી ચાલે છે. આ લેબડા એના મતે મોટા થાય છે. તમે ભાડ્યો કોઈ દે લેબડો આજે આટલો 1 ઇંચ ઊંચો થયો એવું તમને ખબર પડે? ના, એ કુદરતી માયા છે સાહેબ, ઈશ્વરની માયા છે. આજે આપણે વણિયાદ ગામની અંદર ભોળાનાથ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં બેઠા છીએ. આ બેઠા છીએ મોથી કોઈનો એક ચહેરો આવે છે? બધાના જુદા જુદા છે. તો આટલા બેઠા છીએ ખોબા જેટલા ગમો તો મચો એક નથી આવતો, તો વિશ્વમાં કોઈના એક ચહેરા નથી. સાહેબ આ ફેક્ટરીનો માલિક જેવડો છે. વિચાર કરો તમે. સરકારી કોમ હોય ને તો તમને અંગૂઠો લેવડાવે છે, ખબર છે? સરકારી કાગળ કરવાના હોય તો અંદર તમને અંગૂઠો. કેમ અંગૂઠો ખબર છે? અંગૂઠાની જારી છે ને એ બધાની અલગ અલગ છે. બોલો ફેક્ટરી જેવડી આ બીબો બધો જુદો જુદો ગોઠવ્યો છે. તો ઈશ્વર કેવડો? એ ચોથો રામ છે. એક રામ દશરથ ઘેર, દૂસરા રામ સકલ પસારા, તીસરા રામ ઘટો ઘટમાં બોલે અને ચોથા રામ સબસે ન્યારા. આ રામનો પ્રભાવ છે, એ ઈશ્વરીય શક્તિ છે. એટલે દેવાયત પંડિત દાદાએ લખ્યું કે ભગવાન યુગે યુગે અવતાર લે છે. રામા અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો, મત્સ્ય અવતાર થયો, વરાહ અવતાર થયો. આવા 9 અવતાર થયા. સાંભળો છો? સાંભળો છો? પૂછવું વારું. હા, ન તો મને સત પણ અમુક વખત પૂછી લેવું વાળું. હું એક વખત એક જગ્યાએ ભજનમાં જો ને તો એક માજી આખી રાત બેઠો. બધો જતો રે બાપુ, 3 વાગ્યા સુધી માજી બેઠો. મેં કહ્યું બા તમારે ઘેર નહીં જવું? કે ના, મારે કોમ છે તમારું. મને એમ કે કોઈ કાડું અવડું બોલાઈ ગયું કે હું ડોહી માખી છે કોમ છે તે. હું નેચો ઉતર્યો કે ના મારા ઘેર હેડો. અને શું થયું? થોડી વાર ના ના બેહાડો. મેં કહ્યું શું કોમ છે બા? કે તમને મારા દૂધ પાવું છે, તમે 3 વાગ્યા સુધી ભજન કર્યો. તો મેં કીધું સારું, તને ગામડામાં દૂધ ઓરિજિનલ મળે, પેલું કોથરી વાળું ના હોય. તો મેં કીધું દૂધ પાવ બાડી. મને તો કટોરો ભરીને હળદર બળદર નાખીને દૂધ બનાવીને આલ્યું. મારા હાથમાં કટોરો ને ડોહીમાં સાવણ ભાદરવો રોવું. મેં કહ્યું માજીના ઘરમાં કોઈક મેજર પ્રોબ્લેમ છે એટલે ડોહી રોવું છે. મેં કહ્યું તમારો પ્રોબ્લેમ સોલ્વ ના કરું ને તો સુધી દૂધ નથી પીવું. મેં કહ્યું બા તમે બોલો તમારો શું પ્રોબ્લેમ છે ઘરમાં? ડોહીમાં કે મારા કોઈ પ્રોબ્લેમ નથી ભાઈ, હું તો તારા પ્રોબ્લેમ નું રોવું છું. મેં કહ્યું મને કશું નહીં થયું, 3 વાગ્યા સુધી ભજન કર્યો ને હું તો. કે તમે જે 11 વાગ્યાના ગોગાડા તોડવાના ચાલુ કર્યા ને એવો રોગ મારા પાડાને થયો હતો. કે ખૂંટન મરી ગયો. કે તમને અચાનક ઉપડ્યું છે પાડાના હંગાતે મારો લેવલ કર્યું ડોહીમાં. અરે મેં કીધું માડી ભજન ગાયો કે મારા ભજનથી કોઈ મતલબ નથી. ઈશ્વરીય શક્તિ અપરંપાર છે અને એ યુગે યુગે અવતાર લે છે. એ મહાપુરુષો કહે છે. એમ દેવાયત પંડિતે લખ્યું કે હજુ એક સમય આવશે એમાં હનુમાન જતી મહારાજ ભેગા હશે. પેલા પવન ફરૂકશે, નદીઓમાં નહીરે નીર, ઓતર ખંડથી મારો સાંઈબો આવશે. એટલે ભગવાનનો 10મો અવતાર બાકી છે જેનું નામ છે કલ્કી. અને કલ્કી અવતારનું તમારે ચિત્ર જોવું હોય ને તો આપણી નજીકમાં માલપુરની બાજુમાં કલેશ્વરી છે. કોઈ જાવ તો જૂની નગરી છે, ગયા છો ને? ત્યાં આગળ સાસુ વહુની વાવ છે. એક વાવમાં તમે જાઓ 10 પગથિયા ઉતરો, ત્યાં 3 ફૂટની મોટી મૂર્તિ બેસાડેલી છે જૂના વખતની. એમાં 10